હર હર મહાદેવ મિત્રો, તો સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોમાં. હવે ગયા છે 6:30 અને આપણે બધું ભેંસનું પાછીદારનું બધું કામ ડન કરી ભેંસને દોઈ લીધી. પછી નીણ આપણે અહીં હતી છે અડધું પોણું ભરોટું એ પૂરી કરી દીધી છે. તો ઘરેથી 2 પૂળા લઈ આવતો ફ્રેશ ઓલી રૂમમાં ભરી નથી નીણ કરી દીધી છે. અને રાતે લગભગ 3:45 આસપાસ વરસાદ ચાલુ થયો હતો, તો 10-15 મિનિટ આવીને બધું પલાળીને ઊભો રહી ગયો. અને અત્યારે મેં સાટા ખરે છે, તો વાડીએ તો કંઈ જવાશે નહીં આવવાનું. નીણ ગારો થઈ ગયો છે, તો આપણે જવા દઈશું ઠસ્સા. અને આપણે જે એન્જિન લાવ્યા એની મરમ્મતનું કામ ચાલુ કરીશું. તો બન્યા રહીજો વ્લોગમાં. તો ગઈ પછી આવી ગયા હતા દુકાને. એક મોટર અત્યારમાં જ આવી હતી, કનેક્શન પીસ ભાંગી ગયું હતું એનું જૂનું, તો નાખી દીધું છે નવું, ફિટ કરી દીધી છે. તો બસ હવે બીજું કંઈ કામ નથી. તો હજી આપણે બાજુ ગેરેજમાં જે એન્જિન મૂક્યું એ આવ્યા નથી ફાઈબરની, તો આગળ આવે પછી આપણે જે વસ્તુ કાંઈ ઘટે કાર્બેટર ને એ બધું એને લઈ આવી દઈએ એટલે આપણી વિધિ ચાલુ થાય. તો બન્યા રહેજો વ્લોગમાં. તો ગઈ પછી બપોરે દુકાને ઘરે આવીને જમી કારવીને પૂરો ખાઈ લીધો. એવો પછી વાડિયા આંટો મારવા. વરસાદ થઈ ગયો, કંઈ કામ તો થાય એવું હતું નહીં. જાહેર આપણી મસ્ત મજાની એવી થઈ ગઈ છે. પાણીની જરૂર નહીં પડે હવે, એને આ વરસાદ ચાલુ રહે ધીમું ધીમું એટલે. હવે આપણે કપાસિયામાં આંટો મારી લઈએ. તો ગઈ પછી ગયા હતા બપોર પછી દુકાને, અને દુકાને કાંઈ કામ હતું ને એટલે કાંઈ વિડીયો બનાવ્યો નહીં. આવી ગયા ઘરે, વાળું પાણી કરી લીધું છે. અને વરસાદ જેવું વાતાવરણ હતું એટલે વાહિદું નાખી દીધું. ભેંસનો ખીલો સાફ કરી દીધો છે. એને ઘડીક બહાર ફેરવી લીધી હતી એટલે વારા ઘણીયા ફેર ન કરે. તો બધું સાફ થઈ ગયું ડન. તો એને લઈ લઈશું અંદર, બાકી ચૂલાને અહીંયા રહેવા દેવું. અહીંયા અંદર ઓરો બેસે એટલે વાંધો નહીં, પલળ છે નહીં કંઈ. તો હવે એને કરી દઈએ નીણ હવે આપણે ઓલા ઘરમાં જે ભરી નહીં કાઢવાનું ચાલુ કર્યું, કારણ કે અહીં બધી પૂરી થઈ ગઈ. તો એમાંથી ખવડાવશું હવે. રોજ જરૂર પૂરતી 2 પૂળા 5 પૂળા લાવશું એટલે ઘારાઈ ન જાય ચોમાસાની. તો ભેંસને અંદર ફેરવી નીણ કરી દઈ અને સવારમાં વહેલા ઉઠીને રાબેતા મુજબ બધું કામ પતાવીને વાડી ભેગા થઈ જાઉં નીણ વાઢવા. ઠીક હે સમરિયા. The next day. હર હર મહાદેવ મિત્રો, તો થઈ ગયો છે એક બીજો મસ્ત મજાનો એવો દિવસ. અને આજ સ્ટેજ વ્લોગ ચાલુ કર્યો છે આપણે 12 વાગે, કારણ કે સવારમાં ભેંસનું બધું કામ પતાવ્યું ત્યારે વરસાદ ચાલુ હતો એટલે કાંઈ ક્લિપ લેવાની નહીં. બાકી સવારમાં આવી ગયા હતા દુકાને, આંગળીયા કરવાના હતા 3-4 કરી દીધા કમ્પ્લેટ. અને બીજું કાંઈ કામ હતું નહીં. તો આપણે એન્જિનને બપોર પછી ગેરેજવાળા આપણો ભાઈબંધની સી નવરા થાય તો બપોર પછી એનું કામ આપણે ચાલુ કરીશું. વાયરિંગને બધું લાવવાનું, થોડું કાર્બોરેટર નથી એમાં, તો બપોર પછી એનું કામ ચાલુ કરીશું. તો ટાઈમ થઈ ગયો છે ઘરે જવાનો, તો ઘરે જઈ અને જમી લઈ. તો ગઈ આવી ગયો ઘરે, જમી લીધું છે. અને સાટા અત્યારે હાવ રહી ગયા છે. તો ઘરેથી આપણે ઓલા ઘરમાંથી 2 ગોળા નીણ લઈ આવ્યા. નીણ કરી પાછા જવા દી દુકાને. આપણે ઓલું એન્જિનની કામગીરી હવે ચાલુ કરવાની છે. જો ગોપો નવરો થઈ ગયો છે તો અત્યારે કામ ઉપાડશું અને વાયરિંગ કરી નાખશું. પહેલાં વાયરિંગ હારે આવ્યું છે પણ કાપી નાખેલું છે એટલે જોઈશું. તો બન્યા રહેજો વ્લોગમાં. તો ગાઈઝ આવી ગયો છું ઠસ્સા પાછો, અને ગોપોની હજી કામમાં છે. એક સનેડો ફિટ કરે છે. બાકી આપણું એન્જિન જેમ લાવ્યા હતા એમને કોથળીમાં નીન્યા જ પડ્યું છે, પલળવા નથી દીધું એટલે વાંધો નહીં. તો આ એક સનેડો ફિટ થાય પછી ટ્રેક્ટર છે 2-3 એ બધું ડન કરીને પછી કામ લઈશું આપણે. अच्छा हमको सिखा रिया है अच्छा. તો ગઈ પછી દુકાને કંઈ કામ હતું નહીં એટલે આવી ગયા ઘરે, વાળું પાણી કરી લીધું છે. અને અત્યારે સાટા બંધ રહી ગયા હાવ, નકર સાટો પડતું હતું. બાકી આપણે એન્જિનનો કાંઈ મેળ આવ્યો નહીં, કારણ કે ત્યાં ગેરેજે ગળદી હતી. ટ્રેક્ટરને સનેડાની ભીં છે હમણાં, તો 2-3 દી કેળે નિરાત રાખશું આપણે. તો બસ જો આજ તો કંઈ કામ ખાસ એવું હતું નહીં. તો આજનો વ્લોગ બસ અહીંયા જ પૂરો કરીશું. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.